સુરત શહેર અને જિલ્લાના વિવિધ પ્રશ્નો જિલ્લા કલેક્ટરને આવેદન સુરત શહેર જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસનું જિલ્લા કલેક્ટરને આવેદન ડુમ્મસના કેડિયા બેટ પર સરકારી જમીન પર ચાલતા ગેરકાયદે ઝીંગા તળાવ મુદ્દે રજૂઆત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશોના પાલનમાં બેદરકારીનો આરોપ જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરી સસ્પેન્ડ કરવા માંગ માંડવીના અંધાત્રી ગામે પાણીની ટાંકી ધરાશાયી થવા મુદ્દે પણ રજૂઆત કરાઈ अन्य एजेंसीओ सामे पण कड़क कार्यवाहीनी करी मांग सूरत जिल्लामां 5 वर्षमां हाथ धरायेला प्रोजेक्ट्स नबળી ગુણવત્તાના હોવાનો પણ આરોપ મુખ્યમંત્રીશ્રીને અને કલેક્ટરને વિનંતી કરવા માટે આવ્યા છે કે ઓલપાડ તાલુકાના લગભગ 22 જેટલા ગામોમાં આ જ એજન્સીએ સંપ બનાવવાના કામ કર્યા છે, પાણીની ટાંકી બનાવવાના કામ કર્યા છે અને લગભગ 100 કરોડ રૂપિયાના જેટલા કામો આ એજન્સી દ્વારા કરવામાં આવ્યા છે। તો સમગ્ર બાબતની